નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા આ નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ખેડા જિલ્લાના મરીડા ગામે માં મેલડી માતાના મંદિરે દર્શનાર્થે। તો મિત્રો, તમે પણ આ વિડીયો પૂરેપૂરું જોવાનું ના ભૂલતા અને માતાજીના દર્શન કરવાનું ના ભૂલતા। જય માતાજી મિત્રો। ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદથી 6 થી 7 કિમી દૂર મરીડા નામના ગામમાં આ માં મેલડી માતાજીનું મંદિર આવેલું છે। મિત્રો, આ મંદિર રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજીના નામથી ઓળખાય છે। દોસ્તો, લોકો પર જ્યારે કોઈ આપત્તિ આવી પડે, દુઃખ આવી પડે, ત્યારે તેઓ પોતાના આરાધ્ય દેવ તેમજ માતાજીની માનતા હોય છે। કોઈ શ્રીફળ વધારવાની, કોઈ ચાલીને જવાની અથવા તો એકાદ દિવસ ઉપવાસ કરવાની માનતા લોકો રાખતા હોય છે। પરંતુ ગુજરાતમાં એક જગ્યાએ એવું મંદિર આવેલું છે જ્યાં લોકો કચરા પોતા કરવાની માનતા રાખે છે। જ્યારે પણ ભક્તની માનતા પૂરી થાય ત્યારે તે આ મંદિરમાં આવે છે અને મંદિરમાં કચરા પોતા કરે છે। મિત્રો, જગતજનની માં મેલડી માના પ્રતિમાના દર્શનથી ભાવિ ભક્તો ધન્ય બની જાય છે। જો મિત્રો, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો થયું એવું કે વર્ષો પહેલાં ગામમાં રહેતા રાજભા નામના એક વ્યક્તિને એવી ઈચ્છા થઈ કે આપણા ગામમાં મેલડી માતાજીનું મંદિર હોવું જોઈએ। આ વાત રાજભાઈએ ગામના લોકોને જણાવી અને આ ગામના લોકોએ આ વાતને વધાવી લીધી। ગામના લોકોએ મંદિર કઈ જગ્યાએ બનાવવું તે જગ્યા પણ તેમને નક્કી કરી લીધી। પરંતુ લોકોને સવાલ એ હતો કે માતાજીની પ્રતિમા લાવવી ક્યાંથી? પછી ગામના લોકોને જ સંકેત મળ્યો કે માતાજીની પ્રતિમા રાજસ્થાનના જયપુર શહેરમાં એક જગ્યાએ પડેલી છે, તેની સ્થાપના કરીએ એવા માતાજીએ લોકોને સંકેત આપ્યા। તો વળી કેટલાક લોકો જયપુર જઈને માતાજીની આ પ્રતિમા પોતાના ગામ મરીડામાં લઈ આવ્યા। જેમ જેમ આજુબાજુના ગામના લોકોને આ વાતની જાણ થવા લાગી તેમ તેમ આ ગામમાં લોકો આવવા લાગ્યા। ઈસવીસન 2003માં આ મંદિરમાં માતાજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ રંગેચંગે કરવામાં આવી। જ્યારે કોઈ પણ ભક્તો આ મંદિરે દર્શન કરવા માટે આવે ત્યારે તેઓ આ મંદિરની સાફ સફાઈ કરતા હતા। મિત્રો, ધીમે ધીમે લોકો આવી માનતાઓ રાખવા લાગ્યા। મિત્રો, તમે પણ જ્યારે આ મંદિરે દર્શન કરવા માટે આવો ત્યારે કચરા પોતા કરતા લોકો તમારી નજરે પડશે। મિત્રો, આ એક એવી જગ્યા છે જ્યાં ગુજરાતની ઘણી બધી ફિલ્મોના શૂટિંગ પણ આ જગ્યાએ થયા છે। જો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા। મિત્રો, આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। જય માતાજી।